મિનિટ. મમ્મી તમે તારા બે મને પગે લાગવાની કોઈ જરૂર નથી. હું તને કહેવા આવી છું ને એ ધ્યાનથી સાંભળ. અને આ શું સવાર સવારમાં ઉઠીને પૂજા પાઠ કરવા માંડે છે? એટલી મોટી ભક્તણી થઈ ગઈ છે? પણ મમ્મી ઉઠીને પૂજા પાઠ તો કરવા જોઈએ ને. ભગવાનના 5 નામ લઈશું ને તો આ જન્મારો આખો સુધરી જશે. પણ તું જ્યારથી અમને મળી છે ને તો આ જન્મારો તો શું, આ 7 જન્મ લેશું ને તોય સુધરવાનો નથી અમારો જન્મારો. સમજી? અને આ તારી ભક્તિ બધી બંધ કર અને જે કહું છું ને એ સાંભળ. મારા દીકરાને તું છૂટાછેડા ક્યારે આપે છો? મમ્મી આ ભૂલ છે તમારી. તમને આવું બોલતા વિચાર પણ નથી આવતો. શું વિચાર આવે? આવી ભિખારણને ઘરમાં લાવવા કરતા તો જે મેં છોકરી જોઈ છે ને એને લાવી સારી આ ઘરમાં. એટલે તમે દેવાંગ માટે બીજી છોકરી જોઈને આવ્યા છો? હા મમ્મી લગ્ન થઈ ગયા છે દેવાંગના. હું પત્ની છું એમની. અને થઈ ગયા છે. દેવાંગ સિવાય મારું છે પણ કોઈ નહીં ને. હું ક્યાં જઈશ આ ઘર મૂકીને? તો અમે શું કરીએ? તું ક્યાં જઈશ? દેવાંગની પત્ની છું. દેવાંગની પત્ની ક્યાં છે? અમે તો દેવાંગની પત્ની લાવ્યા જ નથી. અમે તો ફક્ત ને ફક્ત ઘરની કામવાળી લાવ્યા હતા અને તો મહારાણી થઈને બેસી ગઈ. સાંભળ મીરા, તું છૂટાછેડા આપીશ કે નહીં? હું મારા દીકરા માટે છોકરી જોવા જઈ રહી છું. નહીં આપું છૂટાછેડા. આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. સાંભળ મીરા, તારે તો મારા દીકરાને છૂટાછેડા આપવા જ પડશે. અને જો તું છૂટાછેડા નહીં આપે ને તો હું અને દેવાંગ ઝેર પીને મરી જશું. અને મરતા મરતા ચિઠ્ઠી લખી જશું કે મીરાને કડકમાં કડક સજા થઈ જોઈએ. અમે એના કારણે ઝેર પીધું છે. ના મમ્મી, આવો અન્યાય ન કરો મારા પર. અન્યાય તો તું કરી રહી છે અમારા ઘરમાં આવીને. મમ્મી પૂજા પાઠ તો એટલા માટે કરું છું કે દેવાંગની જિંદગી લાંબી થાય, એ સુખેથી રહી શકે, પૈસા કમાય અને બધી પેઢીઓ જે આગળની પેઢીઓ છે ને એ બધી પણ સુખી રહે. તારા પૂજા પાઠ કરવાથી મારા દીકરાની જિંદગી લાંબી નહીં થાય. જ્યાં સુધી મારા ઘરમાં રહીશ ને ત્યાં સુધી મારા દીકરાનું આયુષ્ય ઘટી જશે. મમ્મી પ્લીઝ આવું ન કરો. સમજવાની કોશિશ કરો કે દુનિયા ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જશે ને તો પણ ઈશ્વરની જગ્યા તો કોઈ નહીં લઈ શકે. હવે છે ને તારા જ્ઞાનની વાત તારી પાસે રાખ. મારે કોઈ જરૂર નથી. અને મારામાં ભગવાને ઘણું બધું જ્ઞાન આપ્યું છે. અને તને કીધું ને એ ધ્યાનથી સાંભળજે. એટલે મારા જેવી ભૂંડી કોઈ નથી. સમજી? મમ્મી મારી વાત. ક્યાં હતો અત્યાર સુધી? ક્યારની અહીંયા વેઇટ કરું છું તારી. કેમ લેટ આવ્યો? સમય આવવાની ખબર નથી પડતી. ના ઓલા પણ ટ્રાફિક હતું ને તો લેટ થઈ ગયું. શું ટ્રાફિક હતું? તારા રોજના કોઈને કોઈ એક્સક્યુઝ હોય છે. અહીંયા હું રાહ જોઈને બેઠી હોઉં છું. સોરી હવે હું આવી ગયો ને. શું કામ હતું? મારી તો વાટ લાગી ગઈ છે. દેવેન, પપ્પાએ હા ઓનલાઈન મેરેજની જે સાઇટ આવે ને એના ઉપર એક છોકરો જોયો છે અને એ છોકરો આજે મને જોવા આવવાનો છે. જોઈ લેવાનો. કદાચ મારા કરતાં સારો પણ હોય. શું સારો હોય? તારે લગ્ન કરવા છે કે નથી કરવા? લગ્ન તો કરવા જોઈએ ને. તો જો પછી આવું શું કામ બોલે છે? અરે દામિની કેમ સમજાવું તને? મારા ઘરે મારા મમ્મી હોસ્પિટલાઇઝ છે. એમને કેન્સર છે. આ હોસ્પિટલની દોડાદોડી, પૈસાની મગજમારી, ઘણી બધી તકલીફો છે. હવે આવી તકલીફોમાં, આવી પરિસ્થિતિમાં હું ઘરે કઈ રીતે વાત કરું? તો મારા લગ્ન થઈ જાય પછી વાત કરીશ. આજે છોકરો જોવા આવવાનો છે. છોકરો જોઈને જતો રહેશે, મને પસંદ પણ કરી લેશે અને કાલે મારા લગ્ન પણ થઈ જશે. પછી સરસ. તો એમ કે ને કે તારે લગ્ન કરી લેવા છે. દેવેન, હું શું એક્સક્યુઝ આપું? શું રીઝન બતાવું કે મારે લગ્ન નથી કરવા? જો તું હોશિયાર કેટલી છે એ મને ખબર છે. હવે આ બધાને કઈ રીતે ટર્ન મારવો એ તારા હાથમાં છે અને તું મને ખબર છે સારી રીતે કરી શકીશ. ઠીક છે, તમને કોઈ પણ વાતે ના પહોંચાય. હું બને એટલી જલ્દી કોશિશ કરીશ કે મમ્મીને તમારા પપ્પા સુધી મળવા લઈ આવું. ઠીક છે? ફાઇન. અને પછી ના કરી શકે ને તો જિંદગીભર કુંવારો રહેજે મારા વગર. ગુસ્સો. તમે કેટલું ભણ્યા?
મેં તો માસ્ટર ડિગ્રી પૂરી કરી છે, પણ આ પપ્પાનો જે બિઝનેસ ચાલ્યો આવતો હતો ને એ બિઝનેસ સંભાળી રહ્યો છું. હા નરેશભાઈ, મારો દીકરો ખૂબ સરસ રીતે બિઝનેસ સંભાળી રહ્યો છે એના પપ્પાનો, અને ભણ્યું પણ એટલું છે. અને તમારી દીકરી જો અમારા ઘરમાં આવશે તો ક્યારેય એને તકલીફ નહીં પડે. હા, બસ મારી એ જ ઈચ્છા છે કે મારી દીકરી જ્યાં જાય ને ત્યાં ખુશ રહે. અરે તમે જરાય ચિંતા નહીં કરો. જુઓ, મારી કમાણી પણ બહુ સારી છે, અને જો એને આ બધું નોકરી કે એવું કંઈ કરવું હોય તો હું એને પરમિશન આપીશ. એટલે એ બાબતે મૂંઝાવાની કોઈ જ જરૂર નથી. તમારી વાત સાચી છે, પણ ખાલી પૈસા કમાય ઘર નથી ચાલતું ને, એના માટે લાગણીઓ પણ હોવી જોઈએ. જો આ લાગણી, સંસ્કાર, આ બધું તો અમારી અંદર ભર્યું જ છે. અને આ બધું તો તમે અમારા સગા સંબંધીઓને મળશો ને એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જ જશે. આ તમે જે સાઇટ ઉપર જોયું હતું એમાં અમે કોન્ટેક્ટ નંબર પણ મૂક્યા જ છે. એ લોકોને ફોન કરીને તમે અમારા વિશે વધારે ડિટેલ્સ પણ લઈ શકો છો. અરે ના ના, હવે એમાં બધી ડિટેલ્સ લેવાની શું જરૂર છે? આપણે જોઈએ માણસને ત્યાં ખ્યાલ આવી જાય દામિની. જો ને આ લોકો માણસો સારા જ છે. જુઓ અંકલ, જેવું લાગે છે. હા, તમારે જોવું જાણવું એ બધું તમારી ઉપર છે. કારણ કે મેં જે કે પણ બાયોડેટા ઓનલાઈન અપડેટ કર્યો હતો એ બાયોડેટા આમણે વાંચ્યો જ છે, અને પછી જ તમે લોકોએ અમને બોલાવ્યા છે. મેં પણ એમનો બધો બાયોડેટા વાંચ્યો છે. હા, પણ એમાં એવું છે ને કે આજકાલ લગ્નને લઈને ઓનલાઈન ફ્રોડ્સ બહુ થઈ રહ્યા છે ને. યા સાચી વાત છે તમારી. આવું ઘણી બધી વખત થતું હોય છે, એટલે તમે ચેતવવું સારું. હા. ના બેટા, તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. માણસને જોવે ને ત્યાં જ ખબર પડી જાય કે આ સાચા છે કે ખોટા. આ લગ્ન કરવાની વાત છે ને, આમ એક મુલાકાતમાં આપણે ડિસિઝન કઈ રીતે લેવું, માણસે સમજવું પડે, જાણવું પડે. અને હું તો તમને પર્સનલી એટલું સારી રીતે ઓળખતી પણ નથી, તો મારી ઈચ્છા એવી છે કે હું તમારી સાથે થોડાક સવાલ જવાબ કરવા માંગુ છું. હા, તો પૂછી શકો ને, એમાં શું શરમાવા જેવી કોઈ બાબત નથી. અને બેટા, કઈ અડચણ હોય તો તમે બંને જઈને એક રૂમમાં વાત કરી શકો છો. એક્ઝેક્ટલી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા, અચ્છા બેટા. તો ચાલો. હા, ચાલો, વાય નોટ. જી, તમે કંઈ વાત કરવા માંગતા હતા? હા, હા, જો આપણા બંનેના ફ્યુચરનો સવાલ છે, એટલે આપણે બંને એકબીજાના પ્રેઝન્ટને જાણી લઈએ. જો કંઈ ભૂતકાળ હોય એ પણ જાણી લઈએ તો વધારે સારું રહે ને. અરે એમાં શું વાંધો છે? અને આમ પણ વાત જેટલી ચોખ્ખી હશે એટલું જ આપણને બંનેને જ ફાયદો છે આગળ જતા. હા, તો બોલો ને, તમારા પ્રેઝન્ટમાં શું છે, ભૂતકાળમાં શું હતું? જુઓ, ભૂતકાળમાં તો એવું છે કે હું ભણતો હતો ને એ વખતમાં એક છોકરી સાથે મને પ્રેમ થયો હતો. જોકે અટ્રેક્શન હતું, વન સાઈડ લવ હતો, પણ એ છોકરીને જ્યારે મેં વાત કરી ત્યારે એણે મને રિજેક્ટ કરી દીધો. પછીથી ક્યારેય હું એ છોકરીને મળ્યો નથી. એટલે આ બધી વાત તમને બહારથી મળે તો ક્યારેય મને આ વિશે તમે ના કહો ને. પણ એવું કેમ? કારણ કે આજકાલના છોકરા હોય ને એના લાઈફમાં કોઈ છોકરી તો હોય જ, અને તમારા લાઈફમાં કોઈ છે ને એવું માનવામાં નથી આવતું. કોઈ એટલું સંસ્કારી પણ ના હોય. અરે પણ અત્યારે મારી લાઈફમાં પ્રેઝન્ટમાં તો કોઈ નથી, અને જો હોત તો પછી હા ઓનલાઈન બાયોડેટા મૂકીને આ બધું લગ્ન કરવાનું આવું તો ના જ કરું ને. હા, તમે તો તમારા વિશે કહી દીધું, હું મારું કહી દઉં. હા, મારે પાસ્ટમાં 3 બોયફ્રેન્ડ હતા અને હજુ એક બોયફ્રેન્ડ છે પ્રેઝન્ટમાં. હા, એમાં શું થઈ ગયું? કંઈ વાંધો નહીં. મને તો તમારા અંદરની આ ક્વોલિટીઝ ગમે છે. કારણ કે બોયફ્રેન્ડ હોવા એટલે કે તમે બીજાની સાથે વધારે મળતાવડા છો, તમે તમારી બાબતો શેર કરવા માટે ફ્રેન્ડ્સ રાખો છો. હા, તો સારું જ કહેવાય ને. આઈ લાઈક ઇટ. પણ બોયફ્રેન્ડ કહું છું, બોયફ્રેન્ડ. હા હા, બોયફ્રેન્ડની જ વાત કરું છું. આ બોયફ્રેન્ડ અને હસબન્ડ એમાં ઘણો બધો તફાવત હોય છે. એટલે બોયફ્રેન્ડ છે એમાં મને કોઈ વાંધો નથી. ગુડ, સારું કહેવાય. બહુ ઓપન માઇન્ડેડ છો તમે. અરે બહુ ઓપન માઇન્ડેડ. અને આમ પણ આજના સમયમાં ઓપન માઇન્ડેડ રહેવું વધારે જરૂરી છે. હું છે ને આ સારા સારા બનીને નાટક કરીને હવે થાકી ગઈ છું. તો હવે ક્લિયર કહું છું, બોલો ને, વાત કરો ને, શું વાત છે? મને સિગરેટ પીવાની ટેવ છે.
ક્યારેક ક્યારેક ડ્રિંક પણ કરું છું. લાગ્યું જ હતું. હા, તમને પહેલી વખત જોયા ને ત્યારે મને આમ અંદરથી થતું હતું કે નક્કી આ છોકરી ડ્રિંક્સ લેતી હોવી પડે. અને આમ પણ મારી તો પહેલેથી વિશ છે કે જે છોકરી મારી લાઈફમાં આવે ને એની સાથે બેસીને હું રોજે રોજ ડ્રિંક કરી શકું. આમ બંને જણા એક સાથે પીતા હોઈએ તો આમ મજા આવે. હા, કે લાઈફ પાર્ટનર સાથે બેસીને આપણે દારૂ પીએ છીએ. પણ મારો લાઈફ પાર્ટનર જો ડ્રિંક કરે સ્મોક કરે ને એ મને બિલકુલ પસંદ નથી. તો આપણે એક કામ કરીએ કે આ વાતને અહીંયા જ પતાવી દઈએ. અરે પણ શું કામ? આ તમે ડ્રિંક કરો છો એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. અને જો તમે કહેતા હોય કે હું ડ્રિંક કરું એ તમને ના ગમે તો હું છોડી દેવાય તૈયાર છું. હા, પ્રયત્ન કરીશ, થોડો સમય આપજો, પણ છોડી દઈશ. મારા માટે શું કામ એટલું બધું કરવાની જરૂર છે? બીકોઝ આઈ લાઈક યુ. આ પહેલી નજરમાં જોતા જ તમે મને ગમી ગયા છો. અને તમારી અંદરની જે ક્વોલિટીઝ છે, તમે જે પ્રકારે બોલી રહ્યા છો અને જે મોડર્ન કપડાં પહેર્યો છો, આઈ મોસ્ટ લાઈક ઇટ. કે હું આવી જ છોકરીની મારા જીવનમાં કલ્પના કરી રહ્યો છું જે અત્યારે મારી સામે બેઠી છે. બરાબર છે. કંઈ નહીં, અત્યાર માટે એટલી વાતચીત કાફી છે. શું ચાલી રહ્યું છે આ ઘરમાં? હા, જ્યારે હોય ત્યારે માત્ર ને માત્ર ઘરની અંદર પૂજા ચાલતી હોય છે. આ ભગવાનના ભજનો જ ગાતી હોય છે. અરે તારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં? હા, આ તારે ભક્તિ જ કરવી હતી તો લગ્ન શું કામ કર્યા મારી સાથે? પણ દેવાંગ, એવું થોડી હોય કે જેના લગ્ન થઈ ગયા હોય ભક્તિ ના કરી શકે. ઈશ્વર તો આપણી સાથે છે, આપણા આત્મામાં વસેલો છે. એ આપણાથી દૂર ક્યારેય નથી થતો. બસ ફરક એટલો છે કે કોઈ માને છે તો કોઈ નથી માનતું. ઠીક છે, હા તું જેને આ તારું જ્ઞાન શરૂ કરી દે. હું બેઠો બેઠો સાંભળે રાખું છું કે તારી આ ભક્તિની વાતો, આ ભગવાનની વાતો. હા, અરે જીવનમાં જીવવા જેવું પણ કંઈ હોય છે. માત્ર ભગવાન ભગવાન કરવાથી ભગવાન નથી મળી જતા. પણ તો હું ખોટું શું કરું છું? ઘરમાં 2 ટાઈમ ધૂપ દીવા તો કરવા જ પડે ને. કારણ કે તમને ખબર છે, જે ઘરમાં ધૂપ દીવા ન થતા હોય ને ત્યાં ખરાબ શક્તિઓનો વાસ થાય છે. ઈશ્વર ત્યાંથી દૂર હટી જાય છે. અને આપણા ઘરમાં રધી ન રહે એવું નથી ઈચ્છતી. એટલે હું ભગવાનની ભક્તિમાં માનું છું. અને પ્લીઝ તમે પણ મને એનાથી નહીં રોકી શકો. કરવાનું શું હોય? હા, તું મને ગમતી તો છે નહીં પહેલેથી. હા, માથે આવીને પડી છે. એટલે હા, તો મમ્મીએ છે ને એ સમય કહ્યું હતું કે આ છોકરી બહુ સારી છે, રૂપાળી છે, તું ખાલી હા પાડી દે, આપણા ઘરમાં આવશે ને પછી એને સુધારવાની જવાબદારી મારી. હું કહીશ ને એમ જ કરશે. પણ નહીં, હા તારી અંદર તો 1% ફરક મને નથી દેખાણો. અને આમ પણ હા તારા જેવી છોકરીમાં લેવાનું શું છે? કંઈ નહીં. હવે આખો દિવસ સાડીઓ પહેરે છે અને વળી હા ભગવાનના ભજનો કરે છે. કે જો આમને આમ ચાલતું રહ્યું ને તો એ સમય હવે દૂર નથી કે મારે બીજા લગ્ન કરી લેવા પડે. હા, બીજા લગ્નની માટે મમ્મીને મેં કહી દીધું છે કે જુઓ આ મીરા તો આપણી કોઈ પણ વાત માનવાની છે જ નહીં. એટલે મીરાની સાથે ડિવોર્સ લઈને હું બીજા લગ્ન કરવા માંગુ છું. પછી તું આખો દિવસ ભક્તિ કર્યા કરજે ને, મને કોઈ ફરક નથી પડવાનો તારાથી. ના દેવા, પ્લીઝ તમે એવું નહીં કરો. પ્લીઝ, ભક્તિ અને લગ્નને શું લેવા દેવા છે? મારે આવું કંઈ કરવાનું થતું જ નથી. એવા. તું જો તારી ભક્તિ છોડી દે ને તો ઓકે, પણ જો ના છોડી શકતી હોય ને તો મને છોડી દે તારી લાઈફમાંથી. દેવાંગ નહીં, આ તો ખોટું કહેવાય ને. હું પત્ની છું તમારી, મારો પૂરો હક છે તમારા પર. દેવાંગ, તમે કહેતા હશો ને તો હું આ ઘરે નોકરાણી બનીને રહીશ. બસ તમે કહેશો એમ નાચીશ, તમે કહેશો એટલા જ શ્વાસ લઈશ. હા તો કહું છું એમ કરને. હા, ભક્તિ છોડી દે. અને તું જે વધારે સત્સંગી દેખાવાનો ઢોંગ કરે છે ને એ ઢોંગ પણ બંધ કરી દે આજથી. મને જરાય ગમતી વાત નથી. હા, તું છે ને જરા મોડર્ન બન. આજકાલની છોકરીઓની જેમ રહેતા શીખ. મને મોડર્ન છોકરી ગમે છે, તારા જેવી સાવ દેશી અને ગમાર નહીં કે જે માત્ર ને માત્ર આખો દિવસ મંદિર સામે ઊભા રહીને ભગવાનની ભક્તિ કર્યા કરે. હવે મારા દીકરાના લગ્ન થઈ જાય ને તો સારું. હા, શું કરતી હશે? હા, દામિની બેટા. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. આમ અચાનક મને કીધું હોત ને તો હું દેવાંગને કહેત કે તમે તેડી આવે. હા, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી ને એટલે હું આવી હતી. હા આંટી, હા
આ કોણ છે? અરે આ કોણ છે? અરે આ તો અમારા ઘરની કામવાળી છે. તને કીધું નહોતું બેટા કે અમે કામવાળી પણ રાખી છે. આમાં શું છે બેટા કે મને એટલી ચિંતા થતી હતી કે મારા દેવાંગની વહુ આવશે અને બિચારી આ ઘરનું કેવી રીતે સાંભળો કામ- મારી વાત. એક મિનિટ બેટા, હું કહું છું ને. હા ચૂપ રહે. બેટા મને તારી બહુ ચિંતા થતી હતી એટલે મેં આ કામવાળી રાખી છે. પણ આ બધું ઘરનું બહુ મસ્ત કામ કરે છે હો. દામિની માટે તું બેટા પાણી લઈ આવીશ? હા મીરા, તને કહું છું બેટા પાણી લઈ આવ. મારી દીકરી આવી છે. આંટી હા તમને મમ્મી કેમ કહે છે? અરે દામિની એમાં એવું છે ને કે એ બિચારી મા બાપ વગરની છે. નાનેથી મેં એને મોટી કરી છે એટલા માટે એ બિચારી મને મમ્મી જ કહે છે પહેલેથી. પછી એને હા પાણી આપી દે. અને મીરા ઓલો રસોડામાં થોડુંક રોટલીનો લોટ બાંધ્યો છે ને, રોટલી કરી નાખજા બેટા. હા હા જા. આંટી મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. અરે એમાં શું કહેવાનું હોય? અને આંટી નહીં, હવે તું મને મમ્મી કહી શકે છે. જો આંટી હા મારે આ સગાઈ નથી કરવી. હા, તું શું વાત કરે છે? મારા દીકરામાં કઈ ખામી છે તો બોલ, અને કઈ તકલીફ હોય તો તું મને કહી દે. અરે બધી તકલીફને અમે સોલ્યુશન લાવી દેશું. ના ના એવું કંઈ નથી. એકચ્યુઅલી વાત એવી છે કે હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું તો અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. હા પણ તું દામિની, આ લગ્નના દિવસો નજીક આવી ગયા છે અને તું આવી વાતો કરે છે? આંટી મારા પપ્પા મારી વાતને ક્યારેય નહીં માને એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ આંટી તમે આ સગાઈ તોડી નાખો. ના ના, સગાઈ કેવી રીતના તૂટી શકે? મેં તારા પપ્પા સાથે લગ્નની વાત પણ કરી દીધી છે. ના ના દામિની, મને આ વાત મંજૂર નથી તારી. લગ્ન થશે તો તારી સાથે જ મારા દીકરાના, નહીંતર કોઈની સાથે નહીં. આંટી તમે સમજવાની કોશિશ કરો. શું સમજું? હું તમને કહું છું કે હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, તોય તમે જબરદસ્તી કરીને તમારા દીકરા સાથે મારા લગ્ન કરાવશો. એમાં હુંય ખુશ નહીં રહી શકું અને તમારો દીકરો પણ ખુશ નહીં રહી શકે. તો પછી અમે જોવા આવ્યા હતા ત્યારે જવાબમાં તારે એવું કેવું જોઈએ ને. લગ્નના દિવસો પણ નજીક આવે છે, તારીખો પણ લઈ લીધી અને તું આવું કહે છે? આંટી હું મારા પપ્પાને વાત નહીં કરી શકું. પ્લીઝ તમે જ સામેથી આ સગાઈ તોડી નાખો પ્લીઝ. તું આ શું કહે છે? હું તારા પપ્પા સાથે વાત કરીને પછી તારી સાથે વાત કરું છું. તું અત્યારે જઈ શકે છે. મીરા, મીરા, સારું થયું તું મને અહીંયા જ મળી ગઈ. તને કોણે દોઢ ડાઈ થવાનું કીધું હતું કે તું દામિનીની સામે આવ? મારે ને શું જવાબ આપવો? શું જવાબ આપો એટલે? મમ્મી તમે આ બધું ખોટું કરો છો. તમારે એને જવાબ આપવાનો જ નહોતો. હું ખોટું કરું કે સાચું કરું, હું મારા ઘરમાં જે કરું ને એ કરી શકું છું. હું તારાથી બીતી નથી, સમજી? અને તારી દબાયેલી નથી. દબાયેલા નથી તો ગમે તેની દીકરીની જિંદગી બગાડશો એમ? એ તારે નથી જોવાનું. મને દામિની પસંદ છે અને મારા દીકરાને પણ. એના લગ્ન શું કામ અટકાવી રહી છે? અટકાવવું જ નહીં. પતિ છે એ મારો, પૂરો હક છે મારો બોલવાનો. પતિ બેટા હતો, હવે નહીં. હવે પતિ ફક્ત ને ફક્ત દામિનીનો થવા જઈ રહ્યો છે. સારું, પણ યાદ રાખજો આ લગ્ન તો હું નહીં જ થવા દઉં. અને હું પણ જોઉં છું કે તું આ લગ્ન કેમ નથી થવા દેતી. બે મા દીકરાએ નક્કી જ કર્યું છે ને કે બધાની દીકરીઓની જિંદગી બરબાદ કરતા ફરો. બધાની નહીં, ફક્ત ને ફક્ત આ મીરાની. કારણ કે તું મારા મગજમાં કણાની જેમ ખૂંચી રહી છે. કણાની જેમ ખુશતી હોય ને તો ફેંકી શકો છો, ના નથી પાડતી. પણ છે ને બીજી દીકરીની જિંદગી બગાડવાનો કોઈ અધિકાર તમને નથી મમ્મી. અને એ અધિકાર તને પણ નથી કે તું મારા દીકરાની જિંદગી બગાડે અને હું જોયા કરું. સરસ, ખરો તમારે જે કરવું હોય, પણ અંતે તો હું આ લગ્ન નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. હું પણ જોઉં છું કે તું મારા દીકરાના લગ્ન કેવી રીતે અટકાવે છે. હું પણ તારી સાસુ છું. બધી મને ખબર પડી ગઈ. આ તારા લખણ છે ને એ મને પહેલાં તો થોડોક ખ્યાલ જ હતા, પણ આજે મેં મારી નજર સામે જોઈ પણ લીધો. અરે એક મિનિટ, તમે ખોટું વિચારી રહ્યા છો. તું ચૂપ જ રહેજો, નકર આ તું જે પગે ઊભો છો ને એ પગ જ નહીં રહેવા દઉં. પપ્પા તમે ગુસ્સો ના કરો, શાંત થઈ જાઓ. મેં તમને કેટલી વાર સમજાવ્યા, કેટલી વાર સમજાવવાની કોશિશ કરી કે હું દેવાંગને પણ
દેવેન સાથે લગ્ન કરવા માંગુ છું. અરે પેલો કેટલો કરોડપતિ છે અને આ ભિખારી પાસે શું છે? કાંઈ નથી આની પાસે. પપ્પા, પૈસાનું અથાણું નથી થતું, પૈસાથી જીવન નથી ચાલતું. એના માટે પ્રેમ, લાગણીઓ, એકબીજા પ્રત્યેની ભાવનાઓ જોવાની હોય છે. પ્રેમ લાગણીથી પેટ નથી ભરાતા. એ ખાલી ચોપડીમાં જ શબ્દ હારા લાગે. અને હું છે ને તારો બાપ છું. હું કહું ને ત્યાં જ તારે લગ્ન કરવા પડશે. આ તો સારું થયું હું ટાઈમે આવ્યો તને હામી મળી ગયો. તારે જે આ ડિસિઝન લીધું છે ને એ તારું ડિસિઝન નહીં હાલે તારી જિંદગીમાં. હા, લગ્ન થઈ જા પછી તારું ડિસિઝન હાલશે. જો અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને તમે તમારા મોભાની દ્રષ્ટિએ કદાચ અમે ગરીબ હશું, પણ હું આને દુઃખી નહીં થવા દઉં. દુઃખી નહીં થવા દે એમ સુખી નહીં થવા દે. હું તું આને સુખ હું આપી શકીશ? અરે તું જેટલો કમાશો ને એટલો તો આનો ડ્રેસ છે. આખા મહિનાનું તું કમાતો નથી ને એટલો તો આનો ડ્રેસ આવે છે. પપ્પા, તમે સમજવાની કોશિશ કરો. પૈસા જીવન જીવવા માટે જરૂરી છે, પણ એટલાય નહીં કે આપણે શું કરીએ છીએ ને શું નહીં ને એનું ભાન ના રહે. માન્યું કે દેવન મિડલ ક્લાસમાંથી બિલોંગ કરે છે, પણ હું એની સાથે 2 ટકનો સૂકો રોટલો ખાઈશ ને તો પણ સુખેથી રહીશ, કારણ કે હું એને પ્રેમ કરું છું. સુખેથી રહેશ એની યારે, ચોક્કસ. હું ના નથી પડતો. તું એની યારે સુખેથી જ રહેશ. પણ કેટલા દિવસ? 2-4 દિવસ, મહિનો, 2 મહિના, અને પછી પૈસા ખૂટી જાય ને એટલે બધી જાહો જલાલી યાદ આવશે. અને જ્યારે પૈસો યાદ આવશે ને ત્યારે આ પ્રેમ નફરતમાં ફેરવાઈ જાય. એટલે હું કહું ને એમ જ તારે કરવું પડશે. નહીં પપ્પા, હું નહીં આવું તમારી સાથે. પપ્પા નહીં આવે એટલે જબરજસ્તી તને લઈ જાઉં. જો ને તું મૂકી દે એને. હલામ. દામિની, દામિની, ક્યાં ગઈ આ છોકરી? બોલો. તને કોણે ડાય કરી હતી દેવાંગના મમ્મીને પેલા છોકરા વિશે જણાવવાની? તો શું કરું પપ્પા, તમને પ્રેમથી પણ સમજાવવાની કોશિશ કરી, પણ તમે છો કે કોઈ વાત સમજવા માટે તૈયાર જ નથી. જબરદસ્તી એ ઘરમાં લગ્ન કરીને જાઓ, એમાં મારી જિંદગી ખરાબ થશે અને સાથે સાથે દેવાંગની પણ. એટલે એમને વાત કરવા ગઈ હતી કે મારા પપ્પા તો નહીં માને, હું એમને વાત નહીં કરી શકું, તમે જ આ સગાઈને તોડી નાખો. અરે તું હાથે કરીને ત્યાં આગ લગાડવા ગઈ તારી જિંદગીમાં? તારી જિંદગીમાં તે હાથે કરીને દિવાળી ચાંપવાનું કામ કરીશો તું? પપ્પા, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું એ ઘરમાં લગ્ન કરીને જઈશ ને, તમને એવું લાગે છે કે એ ઘરમાં હું સુખી રહીશ, પણ હું એ ઘરમાં સુખી નહીં રહું. જો મને મારો મનગમતો જીવનસાથી જ નહીં મળે તો હું કઈ રીતે ખુશ રહી શકવાની છું? પપ્પા, પ્રેમનો સાચો અર્થ જ એ થાય છે કે ત્યાગ અને સમર્પણ. જો એમાં હું એવી એક્સપેક્ટેશન રાખું ને કે એ મારી બધી આશાઓને પૂરી કરશે, હું કહું એમ રહેશે, મને રાણી બનાવીને રાખશે, તો આ શક્ય નથી. જેવી પરિસ્થિતિ હોય ને એ અનુકૂળ આપણે રહેવું પડે છે. પ્રેમ, પ્રેમ, લાગણી, લાગણી, બસ એક જ શબ્દ તને આવડે છે. અરે પ્રેમમાં છે શું? પપ્પા, તમે પણ પ્રેમ લગ્ન જ કર્યા હતા ને, તો આ વાત તમે કેમ ના વિચારી કે પ્રેમમાં શું છે? તમે પણ અરેન્જ મેરેજ કરી શકતા હતા ને, પણ તમે તે તમારા મમ્મી પપ્પાના ઉપરવટ જઈને લવ મેરેજ કર્યા હતા. તો શું તમે દુઃખી છો? નહીં ને? અરે પણ ત્યારે એ સમય અલગ હતો અને અત્યારનો સમય અલગ છે. ત્યારે સમય હતો પ્રેમથી જીવવાનો, હળી મળીને બધા જીવતા હતા. અને અત્યારે ખાલી પૈસા સિવાય કોઈનું કાંઈ આવતું નથી. પૈસા હોય ને તો તમને બધાય ભાઈ બાપા કરશે, અને જો પૈસા નહીં હોય ને તો તમને કોઈ પૂછશે નહીં, તમને ઊંઘશે નહીં કોઈ. ચાલો પપ્પા, તમારી વાત હું માની લઉં કે એ ઘરમાં પૈસો છે ને, એ પૈસાથી હું એ ઘરમાં લગ્ન કરીને જતી પણ રહી, અમે બંને સાથે રહેવા પણ લાગ્યા. પણ લગ્ન કરીને અમારા બંને વચ્ચે મનભેદ થયા કરશે. અમારા બંનેનો નેચર એકદમ ઓપોઝિટ છે. જો તું એવા ઘરમાં રહે ને, અને તો આજે નહીં તો કાલે તું આ મનભેદની વાત કરે છે ને, એ પ્રેમમાં પરિણામ જાય. પપ્પા, મન હોય ને તો માંડવે જવાય. જો અમારા બંનેનું મન જ એકબીજામાં નહીં લાગતું હોય તો હર હંમેશ બસ રોજે ને રોજે ઝઘડા જ થવાના છે. ઝઘડા ન થાય કારણ કે તું ગાંડી છો, તને ખબર નથી પડતી. પણ એ લોકો ગાંડા નથી, એ લોકો તો સમજદાર છે. છોકરો કેવો સરસ છે ને, ડાયો છે, ખબર છે, કમાય છે કેટલું, બધી રીતે સમજણો છોકરો છે. એ તને આખી જિંદગી પ્રેમ જ આપશે. પપ્પા, એ છોકરાને ગણીને તમે માંડ 1 કે 2 વાર મળ્યા હશો, અને તમને એટલો કોન્ફિડન્સ કેમ છે, આટલો બધો વિશ્વાસ કઈ રીતે છે કે એ છોકરો સારો જ હશે? તમે તો દેવેનને એક પણ વાર નથી મળ્યા,
તો પછી એના પર તમને વિશ્વાસ નથી, પણ આ છોકરા પર પૂરેપૂરો વિશ્વાસ છે. કેમ? તો કે તમે ગોતીને લાવ્યા છો એટલે. અરે હું એના ખાનદાનને જાણું છું, એનો બેકગ્રાઉન્ડ કેવું છે એ જાણું છું, એનો ધંધો જાણું છું, અને આની પાસે શું છે? ખાલી એક ઝીણી એવી નોકરી છે. હવે એ નોકરીનો કંઈ ભરોસો નથી, આજે છે કાલે નથી, કાલે નોકરી વહી જાય ને તો તું ભૂખી રહે. એટલે હું તારા ભલા માટે કહું છું. હું ભૂખી રહીશ? કઈ રીતે ભૂખી રહીશ પપ્પા? તમારી પાસે તો બહુ બધા પૈસા છે ને, અને હું તમારી દીકરી છું. કાલે સવારે ઉઠીને મારા પર કોઈ પ્રોબ્લેમ આવી તો તમે મને મદદ નહીં કરો? અરે એવા છોકરો ગોતવો શું કામ જોવે છે? બીજાના ભરોસે રહે, હું આપું અને એ ખાય, એ ભીખ મંગો છોકરો કહેવાય. એવા સાથે બસ તારી પપ્પા. જિંદગી. એક શબ્દ દેવેન વિશે નહીં, હું નહીં ચલાવી લઉં. તું છે ને બહુ પસ્તાવાની છો. મારે એ લોકોને સમજાવવા જવા પડશે કે મારી આ દીકરી બોલીને એનું તમે મનમાં નહીં લેતા, અને જેમ બને એમ જલ્દી લગ્ન કરાવી લો, અને એની સાથે હું તારા લગ્ન કરાવીને જ રહે. એની સામે મારે હાથ જોડવા પડે ને તો હાથ જોડીશ, બાકી તારા લગ્ન હું બીજે ક્યાંય નહીં થવા દઉં. છો પપ્પા, માનું છું કે પેરેન્ટ્સ સંતાન માટે જે નિર્ણય લે ને એ સાચો હોય છે, એમના માટે જે ડિસિઝન હોય ને એ સાચું છે. પણ આ રમેશ પેરેન્ટ્સ સાચા હોય ને એવું જરૂરી નથી. અરે બેટા, મા બાપ હોય ને એ એના દીકરાનું અને દીકરીનું ક્યારેય ખરાબ ન ઈચ્છે, એ સારું જ ઈચ્છતા હોય. પણ મા બાપે ભવિષ્ય તો નથી જોયું ને કે ભવિષ્યમાં શું થવાનું છે, એટલે તમે અત્યારથી એવું નક્કી ના કરી શકો કે દેવેન સાથે હું ખુશ રહીશ કે નહીં રહું. સો વાતની એક વાત પપ્પા, તમારે જેટલી જોર કરવું હોય ને એટલું કરી લો, પણ લગ્ન તો હું દેવેન સાથે જ કરીશ. નરેશભાઈ, આમ અચાનક આવવાનું થયું? કંઈ બીજો કંઈ પ્રોબ્લેમ તો નથી ને? જો હું દામિનીના લગ્ન માટે વાત કરવા આવ્યો છું. અરે તો સોનામાં સુગંધ ભળી જાય એવું કીધી વાત. તે કેટલી વાર છે એમાં? હમણાં મુહૂર્ત જોરાવો અને આપણે લગ્ન કરી દઈએ. જલ્દીથી લગ્ન કરાવી લઈએ, અને બધું ધામધૂમથી લગ્ન નથી કરવા. જો ધામધૂમથી લગ્ન કરવા જવું ને તો પછી બહુ વાર લાગશે, બુકિંગ કરાવવાનું, બધાને ઓર્ડર દેવાના, અને એની કરતાં હું કહું જો અઠવાડિયામાં થતા હોય ને તો 15 દિવસ નથી કરવા. તો હાલો ત્યારે આપણે ખરીદી કરવા જઈએ અને તમારી દામિનીને મોકલી આપો, એટલે અમે ફટાફટ ખરીદી કરી લઈએ લગ્નની. કારણ કે મને તો મારી દીકરીની બહુ ચિંતા છે. એ તમારી ઘરે લગ્ન થાય એ પહેલાં જો કંઈ અવળું પગલું ભરી જ બેસે ને તો મારી આબરૂના ધજાગરા ઉડે. ના ના નરેશભાઈ, એવું કાંઈ આપણે થવા નહીં દઈએ. એ પહેલાં તો આપણે બંનેના લગ્ન કરાવી જ દઈએ, હા બસ. એટલે માથા પરથી બોજો જાય અને મને મારી વહુ મળી જાય અને તમે તમારી દીકરી વિદાય કરી દો. હું તો બહુ જ ખુશ છું કે તમે મારી દીકરી માટે તમારા દીકરાની હા પડે. કારણ કે જો હું ગોતવા જાઉં ને તોય આવું સાસરું ન મળે. બસ અમે પણ એ જ કહેવા માંગીએ છીએ. તમારી દીકરી છે ને એવી દીકરી દીવો લઈને શોધવા જઈએ ને તો પણ ન મળે. હા તો બસ વાંધો નહીં. એટલે એ તો એના નસીબ સારા છે મારી દીકરીના કે એને તમારા જેવા સાસુ મળ્યા અને દેવાંગ કુમાર જેવો જમાઈ મળ્યો. એ બહુ જ સુખી રહે. બસ હવે વેવાય, હવે તમે આટલા બધા વખાણ ન કરો, નકર પાછું મને ડાયાબિટીસ થઈ જાય. મારી એકની એક દીકરી છે એટલે મને પહેલેથી ચિંતા હતી એની કે આને હું કેવા ઠેકાણે પરણાવીશ અને કેવું સાસરું એનું મળશે, કેવી સાસુ મળશે, અને જો આ વ્યક્તિઓ સારા મળ્યા તો મારી દીકરીની જિંદગી સુધરી જાય, પણ જો આ બધા ખરાબ મળ્યા તો મારી દીકરીની જિંદગી બગડી જાય. અરે ના ના વેવાય, તમે આવું ન વિચારો. તમે તમારી દીકરીને ખુશીથી અમારા ઘરે મોકલી આપો, કોઈ તકલીફ અમારા ઘરમાં નહીં પડવા દઈએ. હા બસ એ જ આશા લઈને હું આવ્યો હતો કે તમે છે ને જલ્દીથી લગ્ન માટે હા પાડી દો. સારું, તમે હવે એ કહો કે તમારા બ્રાહ્મણને તમે પૂછીને ક્યારે અમને મુહૂર્ત આપશો? હા બને નો એટલું જલ્દી મુહૂર્ત કરાવું, અને બહુ જ ખુશી થઈ મને આ તમે હા પાડીને એ વાત. હા કાંઈ વાંધો નહીં. હવે મને જલ્દીથી બ્રાહ્મણને કહો, અને કઈ તારીખનું કયું મુહૂર્ત નીકળે છે એ પહેલાં અમે ખરીદી પણ કરી આવી અને તમારી દીકરીને સમયસર મોકલી આપજો પાછા. લગ્ન થાય ને એ પહેલાં હું તમને એક ચોખવટ કરવા માગું છું. શેની ચોખવટ? કે દામિની આ ઘરમાં જો આવે, વહુ થઈને આવે ને પછી એની કોઈ ભૂલ થાય ને તો એ મારી ભૂલ છે એમ સમજીને તમે એને માફ કરી દેજો. કારણ કે તમને તો ખબર છે દામિનીના મમ્મી એ નાની હતી ને ત્યારે જ ગુજરી ગયા છે. તમે જરાય તમારી દીકરીની ચિંતા કરો માં, હું એની માં બનીને રહીશ. બસ સારું, બસ તમે મારા માથેથી ચિંતાનો બોજ હળવો કરી દીધો. હવે હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. અને વેવાય જલ્દીથી કેવરાવજો હો. સારું. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે શું કામ અમને અહીંયા મળવા માટે બોલાવ્યા છે? દામિની, કદાચ તને કંઈ ખબર નહીં હોય
તો મેં તને વાતની ચોખવટ કરવા અહીંયા બોલાવી છે. કઈ વાતની ચોખવટ? એ જ કે જે દેવાંગ સાથે તે સગાઈ કરી છે ને, એ દેવાંગ કુંવારો નથી, એના લગ્ન થઈ ગયા છે કોની સાથે? મારી સાથે. હું પત્ની છું દેવાંગની. પણ તે દિવસે હું ઘરે આવી ત્યારે તો આંટીએ એવું કીધું હતું કે તું ઘણી નોકરાણી છે. હા, કારણ કે એ લોકો મને એ ઘરની વહુ માનતા જ નથી. હું ઈશ્વરમાં બહુ વધારે પડતું માનું છું, અને મારા સાસુ અને દેવાંગનું કહેવાનું એવું છે કે હા ઉંમર નથી ભગવાનની ભક્તિ કે પૂજા કરવાની, એટલે મને એ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. એ લોકો મને ઘરની બહાર કાઢી અને તારી સાથે દેવાંગના લગ્ન કરાવવા માંગે છે, કારણ કે તું મોડર્ન છે, ભણેલી ગણેલી છે અને ફોરવર્ડ છે. આટલું બધું થઈ ગયું ત્યાં સુધી તું ક્યાં હતી? આજે અચાનક આવીને કહે છે અને અમે તારી વાત ઉપર કઈ રીતે વિશ્વાસ કરી લઈએ? ના કર વિશ્વાસ. હું ક્યાં ના પાડું છું? તું જાતે જાણી લે, જોઈ લે, પછી તને વિશ્વાસ આવે તો આગળ વાત કરજે. અરે પણ આ લોકોની આવી મગજની માનસિકતા આવી? હોય, કળિયુગ છે, કળિયુગમાં બધા બધું કરે છે. પણ જો ભાઈ, મને ખોટું બોલીને કોઈ ફાયદો નથી. હું કોઈનું ઘર શું કામ ભાંગું? અને હું એ ઘરની નોકરાણી હોત તો આજે તારી સામે આ રીતે ઊભી ના હોત ને. હા, તમારા પર્સનલ પ્રોબ્લેમના લીધે અમારા બંનેના લગ્ન તો અટકી ગયા ને. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને મારું શું? હું તો ઘરમાં હોવા છતાં પણ મારો પતિ જ્યારે બીજી સગાઈ કરીને આવી તો મને શું થયું હશે? તકલીફ તો મને પણ થઈ હતી દામિની, પણ હું ચૂપ રહી. મને લાગ્યું કે એ લોકો ધીમે ધીમે સુધરી જશે અને સગાઈ તોડી નાખશે. પણ એ લોકોનું ટોર્ચર જ્યારે હદથી વધારે થઈ ગયું ને, ત્યારે આજે મારે તમને બોલાવી અને આ વાત કરવી પડે છે. સાંભળો, શું નામ તમારું? મીરા. હા મીરાજી, હવે આગળ શું કરી શકાય તમે જરા જણાવશો? એમાં વિચારવાનું શું હોય દેવેન? આપણા માટે તો આ ખુશીનો મોકો છે. આપણે જે વસ્તુ જોઈતી હતી ને એ જ મળી ગઈ છે. આપણી પાસે હવે રીઝન છે સગાઈને તોડવાનું. દામિની, તું સમજતી નથી. એક બાજુ એની સાથે તારી સગાઈ થઈ ગઈ છે, એક બાજુ એના આમની સાથે લગ્ન થઈ ગયા છે. જો એના ઘરેથી પ્રોબ્લેમ ના હોત ને તો આ વસ્તુ થઈ જ ના હોત. એનો મતલબ એવો છે કે તારા પપ્પાને એના ઘરેથી ગમે તે રીતે મનાવી લેશે. ના, એવું નહીં થાય. માનું છું કે મારા પપ્પા સ્ટ્રિક્ટ છે, પણ એનો મતલબ એમ નહીં કે એની છોકરીને વેચી નાખે. પરણિત પુરુષ સાથે તો મારા લગ્ન ક્યારેય નહીં કરાવે. હા, હું તમને ચેતવવા જ આવી છું કે તમે લોકો તમારા ઘરે વાત કરી લો. સમજાવો તમારા પપ્પાને કે આમાં એકના વગરની બે જિંદગીઓ ખરાબ થાય છે, એક તમારી અને એક મારી. અને કોને ખબર આપણા બેની સાથે બીજા કેટલા જોડાયેલા હોય. દામિની, મારી આગળ પાછળ કોઈ નથી. હું એકલી છું. ફક્ત દેવાંગ અને એનું ઘર જ મારો સહારો છે. મહેરબાની કરીને સહારો મારી પાસેથી ન છીનવતા. તમે રિક્વેસ્ટ ના કરો. અમારે તો આ જ જોઈતું હતું. હું તો એની સાથે લગ્ન જ નહોતી કરવા માગતી. મારે પણ એની સાથે પરાણે લગ્ન કરવા પડ્યા હતા. થેન્ક યુ સો મચ કે આજે તમે અમને આ હકીકત કહી દીધી. અને તમે બેફિકર રહો. તમારે પણ ક્યારેય મદદની જરૂર હશે ને તો અમે તમને હેલ્પ કરશું, કેમ કે તમે અમને ખરા સમયે હેલ્પ કરી છે. હા, તમારો ઘર સંસાર હવે ક્યારે નહીં તૂટે. અમે છીએ ને. ચલો ત્યારે, હું છુપાઈને ઘરેથી નીકળી છું. હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવેન, જે આપણે જોઈતું હતું એ જ મળી ગયું. યસ દામિની, પણ હવે પપ્પાને વાત કઈ રીતે કરશું? હું છું ને, ચાલો. દેવાંગ! દેવાંગ! અરે પપ્પા, તમે? હા, આવો આવો, બેસો ને. હા બેસો નરેશભાઈ, નરેશ. કેમ છે તબિયત પાણી? આ કંઈ ખાસ કામ હતું કે શું? મારી તબિયત અત્યાર સુધી નહોતી સારી, પણ હવે હકીકત જાણીને પછી મારી તબિયતમાં સુધારો છે. ભાઈ આ તમે શું કહી રહ્યા છો? અમારા મગજમાં તો કઈ આવતું નથી. હા પપ્પા, જે વાત કેવી હોય એ સીધે સીધી કહો ને, આમ ગોળ ગોળ શું કામ ફેરવો છો? આ કોણ છે? હા, એ તો અમારા ઘરની કામવાળી છે. પણ અમે એને દીકરીની જેમ રાખીએ છીએ. હા. મમ્મી, તો પછી હું દેવાંગની વાઈફ છું. અરે શું કંઈ પણ બોલે છે? અરે આ ખોટું બોલી રહી છે. હા હા, મારી વાઈફ અને આ ક્યારેય ના હોઈ શકે. ખોટું એ નહીં, ખોટું તમે બે મા દીકરો બોલી રહ્યા છો.
મને બધી હકીકતની ખબર પડી ગઈ છે. અરે પણ હું શું કામ ને ખોટું બોલું? મારા લગ્ન જ નથી થયા તો પછી ખોટું બોલીને મને શું મળવાનું છે? અરે તમે મા દીકરો કોઈ દિવસ સાચું બોલ્યા જ નથી. બસ નકરું ખોટું 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 અને ખોટા સિવાય તમે જિંદગીમાં કંઈ કર્યું નથી. અંકલ, મેં દામિનીને મળીને બધી વાત કરી હતી કે આ લોકો મને આ ઘરમાંથી કાઢી અને દામિનીને આ ઘરમાં લાવવા માંગે છે. અત્યાર સુધી હું દબાઈને રહી. મને એમ હતું કે સુધરી જશે, પણ આ લોકોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો ગયો ને એટલે મારે બોલવું પડ્યું. મેં આની પહેલાં પણ આ લોકોને સમજાવ્યા હતા કે મારી એકની જિંદગી તો ખરાબ થઈ જ છે, બીજા કોઈની દીકરીની જિંદગી ખરાબ ન કરો. ત્યારે મારું કોઈ ન માન્યા ને હવે પરિણામ જોવો તમે. ત્રાસ અમારો નથી વધ્યો આ ઘરમાં, ત્રાસ તો તારો વધ્યો હતો. હા, આખો દિવસ માત્ર ને માત્ર ભગવાન 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 સિવાય ક્યારે પતિ છે, પરિવાર છે ખબર પડે છે? કોઈ દી ક્યારેય પણ અમારું પૂછ્યું છે તે? ક્યારે તે મને અને મારા દીકરાને ટાઈમે જમાડ્યા છે? સાચી વાતની તમને જાણ થઈ જ ગઈ છે, પછી વાત છુપાવવાનો કોઈ જ મતલબ નથી. હા, મીરા મારી પત્ની છે. અરે હું તો કહું છું કે પત્ની હતી હવેથી. હા, તમે જો દામિનીના મેરેજ મારી સાથે કરાવતા હોય ને તો હું મીરાને ડિવોર્સ આપી દઈશ. મારે એની સાથે કોઈ સંબંધ નથી રાખવો, કારણ કે એની આગળ મારી કોઈ વેલ્યુ જ નથી. હું તો માણસ જ નથી એના મતે. એટલે જુઓ અંકલ, હું તમારો જમાઈ બનવા માગું છું. હા, મને તમારો જમાઈ બનાવી લો. હું આને ડિવોર્સ આપી દઈશ. આની સાથે કોઈ લેવા દેવા જ નથી મારે. દેવાંગ, આ શું બોલો છો? હવે તો બસ કરી જાવ ને. હવે તો એમને બધી ખબર પડી ગઈ છે ને, તો હવે ખોટું બોલીને શું ફાયદો? હા, તો બીજા લગ્ન કરવા માંગુ છું ને હું. બસ મીરા, મેં જમાઈ ગોતી લીધો છે. શું વાત કરો છો? અરે હું છું ને તમારો જમાઈ. તમે મને જ પસંદ કર્યો હતો. હા, મારો બાયોડેટા ચેક કરીને તમે મારી સાથે દામિનીની વાત પણ કરાવી હતી ને. અરે તમે તો જમાઈના સ્વરૂપમાં જમ જેવા છો બંને મા દીકરો. હું મારા જમાઈ અને મારી દીકરીને અત્યારે જ બોલાવું છું. પણ નરેશભાઈ, તમે આવું કેવી રીતના કરી શકો? દામિની, અરે દામિની, આ જો દામિની ખોટું કરી રહી છે તું. ખોટું કરી રહી છું? હું ખોટું કરું છું કે તમે ખોટું કરો છો? અને મને એમ કહો કે જિંદગીમાં અત્યાર સુધી સાચું શું કર્યું છે તમે? તમને જો મીરાની ભક્તિભાવથી એટલો બધો પ્રોબ્લેમ હતો તો શું કામ ને પહેલા એની સાથે લગ્ન કર્યા? લગ્ન પહેલા તમને નહોતી ખબર? શું કામ એની જિંદગી બગાડી? જિંદગી મેં નથી બગાડી એની, એણે મારી જિંદગી બગાડી છે. હવે ઘરમાં આવી છે તો ઘરના લોકો સાથે એને એડજસ્ટ થવું જોઈએ ને. અમને લોકોને જે રીતે જીવી રહી છે એ નથી ગમતું, તો એણે સુધરવાની કોશિશ તો કરવી જોઈએ ને. સાચી વાત છે, માનીએ છીએ અમે લોકો કે આમાં મીરાનો પણ વાંક છે, એની ભૂલ છે. ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પણ પરિવારને પાછળ મૂકીને નહીં, પરિવારને સાથે લઈને. પણ એની ભૂલ છે તો તમારી પણ ભૂલ છે જ ને. એની ભૂલની એટલી મોટી સજા તો ના જ હોવી જોઈએ ને કે તમે એની સાથે છૂટાછેડા લઈ લો, એની સામે તમે બીજા લગ્ન કરો. હા મીરા, જેટલી દેવાંગની ભૂલ છે ને એટલી તારી પણ છે. પરિવાર અને પરમેશ્વર બંને એક જ કહેવાય. પરિવારને જો આપણે પ્રેમથી રાખીએ ને તો પરમેશ્વર હંમેશા રાજી જ થાય છે, પણ તે ફક્ત પરમેશ્વરને રાજી રાખવા માટે પરિવારની અવગણના કરી છે. હા અંકલ, માનું છું કે મારી પણ ભૂલ છે. મારે ધ્યાન દેવું જોઈતું હતું મારા પરિવારમાં. ભગવાનની ભક્તિ એની જગ્યાએ બરાબર જ હતી, પણ હું એ ભૂલી ગઈ કે જ્યારે આપણે સંસારમાં પડ્યા હોય ત્યારે ઘરનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ, જે હું ક્યારેય ના કરી શકી. પણ દેવાંગ, એનો અર્થ આવો તો નથી કે તમે મને સુધારવાની બદલે સાવ મારો હાથ જ છોડી દો. તમારા સિવાય મારું કોઈ નથી. તમે બસ આટલો વિચાર કર્યો હોત ને તો પણ આજે આ દિવસ ના આવો. જો મીરા, મને લાગ્યું હતું કે તું મારી વાત ક્યારેય નહીં માને. જે રીતે મારે જીવવું છે, જે રીતે આ ઘરની અંદર હું તને જીવાડવા માગું છું, એ રીતે તું ક્યારેય પણ અમને લોકોને એક્સેપ્ટ નહીં કરી શકે. દેવાંગ, તમે ક્યારેય પાસે આવીને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી નહીં. હર હંમેશા બસ ગુસ્સો જ કરવાનો, અપશબ્દો બોલવાના, ન બોલવાના, વેડ બોલીને હર હંમેશા નીચી જ પાડવાની. ક્યારેક પ્રેમથી વાત કરી હોત ને તમે લોકોએ તો હું પણ મનુષ્ય છું, મને પણ બધું સમજાય છે. જો મીરા, અમારા લોકોથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં અને મમ્મીએ ઘણી વખત તને કહેવાના ને ન કહેવાના વેણ કીધા છે, અને
તને આ ઘરથી બહાર નીકળી જવા માટેના પણ ઘણા પ્રયત્નો કર્યા છે. જો મીરા, જે થયું એ બધું ભૂલી જા. અમે લોકો અમારી ભૂલની માફી માંગીએ છીએ. હા મીરા, હવે બહુ નહીં, પણ હું તને દીકરીની જેમ રાખીશ. હું અભાગણી ભૂલી ગઈ હતી કે હું મારી દીકરી પરણાવીને લાવી છું મારા ઘરમાં, બહુ નહીં. જો મારા જેવી સાસુ હોય ને, એની બહુ આવી રીતના બિચારી હેરાન જ થતી હોય. પણ બેટા, હું તને પ્રોમિસ આપું છું બસ, કે હું ક્યારેય હવે સાસુપણું નહીં રાખું. હું તારી મા બનીને રહીશ. બેટા, મને માફ કરી દેજે. બસ કરો મમ્મી, તમે લોકો મારી માફી ન માંગો. છેવટે બધું ઠીક થઈ ગયું ને, મારા માટે તો એ જ મોટી વાત છે. બસ હવે મીરા, તને તારો પરિવાર મળી ગયો છે. અંકલ, આ તમારા લોકોનો જેટલોય આભાર માનું ને એટલો ઓછો છે. આજે જો તમે લોકો અહીંયા ના આવ્યા હોત ને તો કદાચ હું મીરાને વધારે ટોર્ચર કરત, એને મારા જીવનમાંથી દૂર જ કરી દેત. જે મારા માટે સૌથી વધારે અમૂલ્ય છે એવું રત્ન હું મારા જીવનમાંથી ખોઈ બેસત. માટે તમારા બધાનો આભાર કે તમે અમને લોકોને આજે સાચી વાત સમજાવી. ઓ અમૂલ્ય રતન, આ તમારા પરિવારનું તો ભેગું થઈ ગયું, હવે અમારું તો ભેગું કરવાની વાત કરો કાંઈક. અરે અમે લોકો છીએ ને, હવે આ બંનેના લગ્ન ક્યારે કરાવવાના છે? બસ હવે પૂરેપૂરી તૈયારી કરી નાખવાની, અત્યારથી ચાલુ કરી દેવી, અને બેન્ડ વાજા હારે આવવાનું છે જાન લઈને. અમને તો લગ્નમાં બોલાવીશ ને કે ભૂલી જઈશ. હા, તમે બી આવજો ને. અરે મારો દીકરો. એને આવવાની કઈ જરૂર નથી, વળી પાછું નવું કાંઈક. અરે ના ના. અરે પણ હવે હું તમને લોકોને ડિસ્ટર્બ નહીં કરું. અને હા, ધ્યાન રાખજો, સંભાળીને રાખજો. ડ્રિંક્સ કરવાની આદત છે અમને. મજાક કરી તો. એવું છે? તો